મજાની મેંગી બની ગઈ છે સરસ મજાનું ધોળીએ બહાર કાઢ્યું હતું બધું ધોળીએ ફેરી વાળીશ કા ધોળી સરસ મજાનું કટિંગ તો થઈ ગયું છે બટેટા કટિંગ કેરા ડુંગળી આપણે મેંગી બનાવવાની છે તો મસ્ત મજાનું છે ટમેટું લઈ આવ્યા છે મરચું નવા તગારું છે આ છે ને રવિવારી માંથી લાવ્યા હતા કામી તું બધા આવ્યા ને થોડો ક્યાંનો બ્લોગ ઉતાર કા થોડી મસ્ત કંકાવટી છે એમને કેટલી મસ્ત ફેમિલી કેમ છો બધા મજામાં મહાદેવ છે ને નો મજામાં તો આપણા બ્લોગ જોતા એટલે મજામાં આવી જશું સૌપ્રથમ તો પેલા બધાને જય માતાજી જય જાનબામાં અત્યારે મસ્ત મજાનું સાંજનું ટાણું થઈ ગયું આપણે બ્લોગની સ્ટાર્ટિંગ પણ કેરી વાળું છે આપણે ચકલીના માળામાં જતા તે ચકલીના માળા બની પણ વ્યવા છે જો મિત્રો અંધારું થઈ ગયું છે થોડું સંધ્યા ટાણું થઈ ગયું છે ને મમ્મી રોટલી કરે છે કા મમ્મી હા જય માતાજી જય જાનભાઈ હા નીંદર આવે છે નીંદર તો આવે કમી જોઈ છે તારું બંગાવું ખાસ એટલે મેં તમને કીધું હા મસ્ત મજાના જો મોટા મોટા રોટલા કરે છે રોટલી ન કરી હા અમારા ઘોડ્યા નહીં અમે રોટલી કરો અમે જાવ દેવી રોટલા હા અને બા તમે બેઠા જય માતાજી મારી બા તો જો મિત્રો બેઠા છે ને આપણે છે ને મસ્ત મજાની મેંગી બનાવવાની છે ને તે આપણે સરસ મજાનું છે ને આપણે પેલા બધું કટિંગ કેરીવાળી મરચાં ને બધું કરવાનું હોય તે આપણે કેરીવાળી આપણે મેંગી બનાવવાની છે તો મસ્ત મજાનું છે ટમેટું લઈ આવ્યા છે મરચું એક બટેટું અને કાંદા મરચા શું બટેટા નાખ્યા એટલે બહુ મજા ખાવાની કબા મેંગી છે ને બટેટું નાખીને તો મજા આવે તમે કોઈ દી નાખ્યું હોય ને તો ખાઈને જોઈ એક વખત બહુ મજા આવશે તો આપણે છે ને મસ્ત મજાનું કટિંગ કરવાનું છે તો આપણે છે ને કાંઈ કામ કટિંગ કરી વાળી પછી છે ને થોડી આવીને વઘારવાની છે સરસ મજાનું કટિંગ તો થઈ ગયું છે બટેટા કટિંગ કેરા ડુંગળી પછી મરચા અને ટમેટા અને પાણી ગરમ મેં કીધું છે ને 3 મેંગી લઈ આવ્યા છે ને વટાણા લઈ આવી છે આજે છે મસ્ત મજાની મેંગી બનાવવાની છે ને તમને એમ બધાને એમ થતું છે કે આવું મોઢું કેમ થયું ડુંગળી સુધારીને આમ રોવાઈ ગયું કાબા જો ગમે એ માણસ છે ને આમ ડુંગળી સુધારતા એટલે આમ આવડ આવી જાય ગમે ન રોવે તો આવી જાય તો આપણે છે ને મસ્ત મજાની મેંગીની રેસીપી તમને બધાને આજે બતાવજો કેવી રીતના બનાવે છે ને તો મિત્રો સરસ મજાનું તેલ મૂકી દીધું છે ને હવે છે ને તેલ આવે ને ત્યારે હવે રાઈ નાખવાની છે બધા મજામાં જશો અને ફરી એકવાર સ્વાગત છે અમારા નવા બ્લોગ વિડીયોની અંદર સૌપ્રથમ તો પેલા બધાની જય માતાજી ને જય જાનભાઈ તો બધા બોલ્યા જાય છે ને એટલે એમાં થોડીક મિસ્ટેક થાય છે તમે બધા થોડુંક હકાળી લેજો ને છે ને બધા બોલવામાં થોડીક હજી તકલીફ પડશે થોડાક દિવસની જે વાર લાગશે ને જો મસ્ત મજાને આપણે છે ને સાંજનો સમય થઈ ગયો છે અને માળા બનાવવા જતા ચકલીને માળા બનાવીને પણ આવ્યા છે જો આવો કાંક સાંજનો સમય થઈ ગયો છે અને ઘરનો માહોલ તો જો હળવું કરવા બેસી જઈએ ને હળુમાં ને વાળું કરવા બેસી ગયા છે કા મમ્મી મેં તો વાળું કરવા બેસી ગયો અને વાળુમાં તો ભાત છે અને દૂધીનું શાક છે અને રોટલી જંજીરા છે પાણી છે એવું બધું છે કા પછી પાણીનું નામ તો ન લેવાય અને પપ્પા તમે આ નવા તગારું છે આ છે ને રવિવારી માંથી લાવ્યા હતા કામી તું જો આ છે ને રવિવારી માંથી તગારું લાવ્યા હતા ને તે
એમાં છે ને વાડીથી તુરી છે ને આવી છે ને તે શેકવાની છે. કામ તું તો જો મસ્ત મજાનું હા જો હવે તો છે ને આ બધું છે ને તો આપણે ખાઈ લેવી. તો ખાઈને જ પાછા મળશું. તો કન્ટિન્યુ બધા બન્યા રહેજો. મજાની મેંગી બની ગઈ છે અને મિત્રો આપણે છે ને પાણી મેંગીમાં નથી ત્યારે કાંઈ આપણે બ્લોગ ઉતારવાનો નતો કારણ કે થોડું કામ હતું ને પછી કાંઈ છે ને આપણે બ્લોગ જ ઉતાર્યો નતો ને અત્યારે જો મસ્ત મજાના વાળો કરવા બેસી ગયા છે. મેંગી છે, છાશ છે અને ઓળો છે. કા મમ્મી? હા આજ બાજરાનો રોટલા ને કેરા ઓળો છે. હા એટલે ઘઉંના બનાવે એમને. ઉવા તમે હા મેંગી ખાવા. હા કોને? હા લીલા મરચા. કોને કોને મેંગી ભાવે છે કોમેન્ટ કરીને કહી દેજો. કાબુપા રચાવાળી મેંગી બનાવી જો મિત્રો મસ્ત મજાની મેંગી ભાણી છે ને પાણી આવી જશે. કોને કોને તમને પણ આવી જતું છે. તમારા લોકોને મેંગી ખાઈ હોય તો આવી જાવ. તો મેંગી ખાઈને જ પાછા મળશે. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બની આવી ગયા મિત્રો. અત્યારે તો છે ને આપણે મસ્ત મજાના છે ને જમી કરી નવરા થઈ ગયા છે અને ફરીવાર તમારી સામે રજૂ થઈ ગયા છે. અને જમવામાં તો જો કે તમને બધાને ખબર જ હતી કે ભાત ને હતા અને દૂધીનું શાક હતું. અને જો ટાઈટ બહુ પડે છે ને તે બધા છે ને સૂઈ ગયા છે. કા મમ્મી? તમને મેં જય માતાજી જય જાનભાઈમાં કહેવાનું કીધું હતું કે નહીં? કાંઈ કીધું નથી. તો કહી ગયો હાલો. જય માતાજી જય જાનભાઈ. આજ તો છે ને ઘરે બીમ ભરવા વાળા આવ્યા હતા ને એટલે મારા મમ્મીની છે ને આજ ઘરે હતા. કામ હજી જો બધું ફિટ કર્યું છે. કાંઈ છે ને જે ભર્યું જ નથી. અંદર જે માલ ભરવાનો હોય જે કાંઈ ભર્યું નથી. બીમ હજી ઓલા કર્યા નથી. એમ જો આપણને છે ને આ કીટ મળી હતી ને તે આપણે જો અત્યારમાં છે ને લેસન કરતા હતા. અને લેસન છે ને આપણે થઈ ગયું છે કારણ કે આખો દિવસ છે ને માળા બનાવવા વયા જઈએ એટલે સાંજે આવીને છે ને થોડું ઘણું લેસન હોય એ કરવું પડે આપણે. અને જો બહાર તો છે ને હોઈ ગયા છે અમારા મીતા ભાઈ. આમ જો જય માતાજી મીતુભાઈ. પણ આમ જોત કરી ઘડી કે ને ઘડી કે ગોદડું ઢાંકી દે છે. આમ બે ઉપાની બીજું ફોન જોવે છે ને આપણે જો થોડું ઘણું લેસન કરતા હતા તે લેસન પણ થઈ ગયું છે. અને ગીત તો તમને બધાને ખબર જ છે. અને આવી છે ને અમને એક નથી મળે આખા ગામ મળી બધે ગામો ગામ મળે છે. કામ અને જો બ્લોગને એન્ડ આપવાનો મારો વારો છે ને તમે કીધું છે ને કોઈક આવે ને તો ઘડીક છે ને બ્લોગ ઉતારી લો. કાં છે ને હવે કોઈ ન આવે ને તો બ્લોગને એન્ડ પણ ઘડીક રહીને આપણે આપી દઈશું. તો કન્ટિન્યુ છે ને બધા બન્યા રહેજો. જમી કરી તો નવરા થઈ ગયા છે. મંડે પણ આવી ગયા છે. અત્યારે છે ને બધું ધોળે ખોળ્યું છે. કા ધોળે જો મિત્રો આ બધું છે ને ગઠેર લેવાનું એ બધું છે. અને આ બધું તો છે ને એનું પેલાનું છે. જો મિત્રો આ મસ્ત મજાની સુવી છે લીધી. કા ધોળે આ બધા ખોખામાં છે. આ ખોખામાં જોઈ લઈએ આપણે. જો મિત્રો આમાં છે ને મસાલિયું ને એવું બધું છે. અને આ બાજુ હિસકો ને એવું બધું પીડ્યું છે. આ બાજુ આમાં શું છે આપણે જોઈ લેવી. આમાં તો ગલાસ છે. આમાં શરબત છે. કા ધોળે ખોલે એમ નથી કાંઈ. જો આ રૂમાલ એવું બધું લઈ લઈશ. કેટલું લઈ લઈશ? કા ધોળે અને ઝાડુ બેહવાવીશ. કા જાનું આ બધું થોડી લીધું છે જોવાવીશ. અને આ બાજુ જો કાસ ને એવું છે. કા થોડી કેટલું બધું લીધું છે. એમાં હું છે થોડી ગાડું ને એવું ગાડું બહાર પડ્યું છે. ઈ ખોલ તો એમાં શું છે? મુખવાસદાની છે. હા ઉપર કેવી ડિઝાઇન છે તો કીધા ગણપતદા છે એમને. કેટલું બધું આમાં લીધું છે. થોડું અલગ અલગ જાતનું છે. કેટલું બધું આખો સેટ આવે નહીં. હા આખો સેટ આવે નહીં લીધું. તમને એક એક વસ્તુ બતાવું છું તો છે ને બ્લોગ એટલે બહુ લાંબો થઈ જશે. કા થોડું એટલે છે ને કઈ એક એવું બતાવશું નહીં. હા એક જોઈ લઈ થોડી એમાં શું છે નહીં. આમાં એક નાનો બાજુ છે. આ મોટા છે તે પછી જે એનાથી મોટા લીધા છે અને આ એ સૌથી નાનો આ ઠેક. હા એ થોડા આમાં શું છે? એમાં પણ ઘોડાનું દા બાર એટલું ઘણું થોડા ગણપતદા છે ને કોઈનું ભલે ને આવતા જતા ઈ જોડ છે ને જાડુ છે ઝાડું નથી મોરપીસ ટીંગાડવાનું ઈચ્છું છે એમને. મસ્ત છે હો. કેટલું બધું છે. આ મેગડી છે
તમને મિત્રો એક બતાવીશ ને તો એટલે બહુ લાંબો થઈ જશે. આ બધું કેટલું બધું સાવ ઓસાડ ને એવું, આ બાજુ ઓસાડ ને હા મેં ઈશાન કાલ બતાવી દીધું. જાને એક દી ગઢરિયા લાવ્યા ને તેથી બતાવી દીધું તું. થોડી બધી જોવે છે એક ખોલી મેં ટેપ પટ્ટી હું થોડી કે છો મેં કેટલી વાર જોઈ લીધું પણ મારા ટેપ પટ્ટી ને બધું છે ને હા ઈ એમાં શું છે મોરલા. વાવ ઈ કેટલું મસ્ત છે. તળી કાચબો સોટી લઈ લીધો છે ને ના ત્યાં દુકાન છે ગામમાં છે. હા અમારા ગામમાં છે ને એક શેલ ફરાણો છે ને શેલ છે ને થોડી આમ બધું હોવાનું મળે ને નાથી લીધો છે. થોડું કોકને એમ થતું છે કે આ ઘર ફેરવતા શીખવું. આજના ટાઇટલમાં છે ને આપણે એવું લખ્યું વાળવું છે ન થાય થોડું એવું લખ્યું વાળશું. ટાઇટલ આજનું મળી ગયું. આજનું છે ને કઈ ટાઇટલ મળ્યું નતું એટલે આજનું આ ટાઇટલ આપણે મારી દઈશું. એટલે જો કેટલું બધું છે તમને બધાને થોડું બતાવશું. હવે એમાં શું છે ને આપણે જોવી બધા આવ્યા ને થોડીક આનો બ્લોગ ઉતાર કા થોડી મસ્ત કંકાવટી છે. કંકાવટી છે એમ ને કેટલી મસ્ત દીવો કરાય છે. હા કંકાવટી જેવું છે. અને થોડા કુંજા છે ને હાલ ઈ ખોલ તો કેવાક છે. આ મસ્ત પૂજા હા જોઈ બાબરે લીધા હતા ઠીક. હાલો અનબોક્સિંગ કરસ થોડી આમ કઈ ખોખામાં નથી નકર તો અનબોક્સિંગ નકર જબલામ છે. ઈ હાચું જો કેટલા મસ્ત લાગે હો થોડી. પધારું જો મેક તો થોડી કેવી લાગે છે ખોલવું પડે બધું. હું જાનું ખોલવું પડે. હા વાર લાગી જાય ની. હા એટલે કાલ ઉપર જશું. વાવ થોડી કેટલું મસ્ત લાગે. શું કહેતો થોડી આ બસ જો તમે ફોટો પર લાગો. હા આવી ગયો. હા કેટલા મસ્ત ગુંજા લાગે છે કા થોડી કેવા લાગે જરી કોમેન્ટ કરીને કહી દેજો મિત્રો. સરસ મજાનું થોડીએ બહાર કાઢ્યું હતું બધું તો થોડીએ ફેરી વાળીશ કા થોડી. જો મિત્રો થોડી તો છે ને બધું કબાટમાં હરતું મેં છે ને આપણે છે ને કાંઈ નીકળતા નતા. તમને બધાને થતું છે કે આ આખો કબાટ કેમ ખાલી કીધી વાળી. આ છે ને બધું હરકું મેકવાનું હતું તે થોડી કબાટ હરકો મેકી દીધો કા થોડી. અને આપણે જો એ બધી વેકેશન આપણે તો છે ને હુતા હતા ને મીઠું છે ને આપણે સીધી કામથી ક્લિપ લઈ લી બધું મેકાઈ ગયું છે ને એવી રીતના તો બધું મેકાઈ ગયું છે ને મેકે છે થોડું ઘણું મેકાઈ ગયું છે થોડું ઘણું મેકે છે. તો કાંઈ વાંધો નહીં મિત્રો કન્ટિન્યુ લોકો થાય બનિયારી છે. તો મિત્રો ઘણીવાર કોઈ વાટ એરા પણ કોઈ આવ્યું નહીં તો છે ને બ્લોગને એન્ડ પણ અહીંયા આપી દો. તો કાંઈ વાંધો નહીં મિત્રો. આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે ફરીથી મળશું નવા બ્લોગમાં નવા અંદાજ સાથે. તો ત્યાં સુધી છેલ્લે જય માતાજીને જય જાનભાઈમાં. તો બાય બાય મિત્રો. સબસ્ક્રાઈબ કરતા રહેજો. હાલો બાય બાય.